જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયની વાનગીઓમાં. આજે સમર સ્પેશિયલમાં હું તમારા માટે લઈને આવી છું આઈસ્ક્રીમનું પ્રીમિક્સ અને આઈસ્ક્રીમ. જો આપણી પાસે પ્રીમિક્સ તૈયાર પડ્યું હશે તો આપણે ગમે ત્યારે આઈસ્ક્રીમ જમાવવાનું હોય તો 10 જ મિનિટમાં સરળતાથી આપણે જમાવી શકાય છે. તો બનાવવાની શરૂઆત કરશું. તેને માટે મેં 2 ચમચી જેટલા પિસ્તા લીધા છે, પોણો બાઉલ જેટલા કાજુ લીધા છે, પોણો બાઉલ જેટલો મિલ્ક પાવડર લીધો છે અને પોણો બાઉલ જેટલા કસ્ટર્ડ પાવડર લીધા છે અને 2 પોણો બાઉલ જેટલી ખાંડ લીધી છે. ખાંડ આપણે આમાં ડબલ લેવાની છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું. એમાં આપણે જે કાજુ, પિસ્તા અને બંને ખાંડ લીધેલી છે એ લઈ અને એનો એક ફાઇન પાવડર કરી લઈશું. હવે આપણે આની અંદર મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડર પણ નાખી દેશું અને મિક્સરના 2-3 આંટા ફેરવી દેશું, જેથી કરીને બધું એક સરખું ભળી જાય. હવે આપણું પ્રીમિક્સ સરસ તૈયાર થઈ ગયું છે. તો આપણે આવી કાચની બોટલ અથવા તો એરટાઇટ કન્ટેનરમાં આપણે એને ભરી અને સ્ટોર કરી દેવાનું છે. હવે આઈસ્ક્રીમ બનાવવા માટે એક વાસણમાં આપણે દૂધ ગરમ કરવા મૂકી દઈશું. આમાં મેં 1/2 લીટર ઉપર થોડું દૂધ લીધું છે, એટલે દૂધમાં નાખીને થોડું દૂધ અલગ રહેવા દઈશું. હવે આપણે થોડું અલગ દૂધ રહેવા દીધું હતું એ એક બાઉલમાં લઈ લીધું છે અને આની અંદર આપણે આઈસ્ક્રીમનું જે પ્રીમિક્સ તૈયાર કર્યું છે એને 4 ચમચી જેટલું નાખી દઈશું અને ગાંઠા ન રહે એ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે દૂધમાં એક ઉભરો આવી ગયો છે, તો આપણે વાટકામાં જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ બધું ધીમે ધીમે આમાં નાખી દઈશું. આમાં ગાંઠા ન પડે એટલા માટે આપણા દૂધને કન્ટિન્યુ હલાવ્યા કરવાનું છે. હવે 2-3 મિનિટ દૂધ ઉકળ્યા પછી તમે જોઈ શકો છો આપણું દૂધ થોડું થોડું જાડું થવા માંડ્યું છે. હવે આપણું દૂધ ઘટ થઈ ગયું છે, તો ગેસ બંધ કરી અને આ દૂધને એક વાસણમાં કાઢી લેશું. ત્યારબાદ આ દૂધ થોડું રૂમ ટેમ્પરેચર ઉપર આવે પછી આપણે એને 2-3 કલાક માટે ફ્રીજમાં સેટ થવા મૂકવાનું છે. હવે 3-4 કલાક પછી આઈસ્ક્રીમ માટે આપણે જે દૂધ સેટ થવા મૂક્યું હતું એ થોડું થોડું સેટ થઈ ગયું છે, તો એને ચમચાથી સરખું કરી લેશું. હવે આમાં મેં 1 કપ ઘરની ફ્રેશ મલાઈ લીધી છે. જો તમારામાં વ્હીપ ક્રીમ વાપરવું હોય તો તમે એ પણ વાપરી શકો છો, પણ બધાના ઘરમાં વ્હીપ ક્રીમ અવેલેબલ નથી હોતું એટલા માટે મેં ઘરની મલાઈમાં કર્યું છે. આપણા આઈસ્ક્રીમનો કલર સરસ આવે એટલા માટે મેં અહીં થોડો યલો ફૂડ કલર લીધો છે. હવે આ મલાઈને અને દૂધના મિશ્રણને હું હેન્ડ બ્લેન્ડરથી મિક્સ કરું છું. તમારી પાસે જો ઇલેક્ટ્રિક બીટર હોય તો તમે એનીથી પણ કરી શકો છો અને એ ન હોય તો મિક્સર જારમાં પણ તમે કરી શકો છો. હવે આને 5-7 મિનિટ સુધી મિક્સ કરો એટલે આપણું મિશ્રણ એકદમ ફૂલીને ડબલ થઈ જાય ત્યાં સુધી આપણે એને ફેરવવાનું છે. હવે તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ ફ્લફી થઈ ગયું છે. તો હવે આઈસ્ક્રીમ જમવા માટે આપણે એને એક આવા પ્લાસ્ટિકના ડબ્બામાં રેડી દઈશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે આની ઉપર થોડી કાજુ બદામની કતરણથી ગાર્નિશ કરશું. હવે એનું ઢાંકણ ઢાંકી
અને ફ્રીજમાં 7-8 કલાક માટે એને સેટ થવા મૂકી દેશું કે તમે ઓવરનાઇટ પણ રાખી શકો છો. હવે તમે જોઈ શકો છો આપણો આઈસ્ક્રીમ બરાબર સેટ થઈ ગયો છે. મેં એને ઓવરનાઇટ ફ્રીજમાં રહેવા દીધો હતો, પણ તમારે જ્યારે સર્વ કરવાનો હોય ત્યારે એને 5-7 મિનિટ પહેલાં બહાર કાઢી લેવાનો, જેથી કરીને એ થોડો નરમ થઈ જાય. હવે આપણે એને આઈસ્ક્રીમ સ્કૂપથી બંને બાઉલમાં કાઢી લઈશું. પછી આપણે એની ઉપર રેડ, ગ્રીન અને યલો એમ 3 કલરની તૂટી ફ્રૂટી નાખશું. સાથે બંને બાઉલ ઉપર કાજુની કતરણ અને બદામની કતરણ પણ નાખશું. તૈયાર છે આપણો સમર સ્પેશિયલ ઠંડો આઈસ્ક્રીમ. આવી જ નવી રેસીપી સાથે ફરી મળશું. થેન્ક યુ.